ફરી પાવરગ્રીડ કંપનીની વીજ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે। માંગરોળના વેલાચા ગામે ખેડૂતોએ વિરોધ કર્યો છે। ગેરકાયદેસર રીતે કામગીરી કરાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વળતર આપ્યા વગર કામ શરૂ કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। વળતર કેટલું મળવાનું છે તેની કોઈ જ જાણકારી અપાઈ નથી। ખેતરમાંથી વીજ લાઇન પસાર કરાતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે, ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરતા હવે ખેડૂતો દાદાગીરીનો આરોપ લગાડી રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતો પાવરગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કલેક્ટર સમક્ષ દરિયા કિનારે અથવા જમીનમાં અંડરગ્રાઉન્ડ લાઇન લઈ જવા માંગ થઈ રહી છે। છેલ્લી મીટિંગમાં કલેક્ટર સાહેબ સાથે વાત થયેલી હતી મૌખિકમાં કે ભાઈ તમને યોગ્ય વળતર જ્યાં સુધી ચૂકવે નહીં ત્યાં સુધી પાવરગ્રીડના અધિકારી કોઈ પણ પ્રકારનું તમારા ખેતરમાં કામ ચાલુ કરી શકશે નહીં। અને અત્યારે પાવરગ્રીડના અધિકારીઓ કામ કરવા માટે આવી ગયા છે અને અમને કોઈ પણ શું વળતર મળવાનું તેની કોઈ પણ માહિતી અમને આપી નથી અને કામ ચાલુ કરી દીધું છે। મને કોઈ ચીજની જાણ હમણાં સુધી કરવામાં નથી આવી કે કેટલું વળતર મળશે, કે તમારા ખેતરમાંથી કાંથી જશે લાઈન, કે ટાવરનો કઈ વળતર કે લાઇનનું કઈ વળતર, આવી કોઈ માહિતી અમને આપવામાં આવી નથી।